નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આણંદના આંકલાવમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે। કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદમાં ભાજપ સંગઠનમાં ઉથલપાથલ મચી છે। એક સાથે ભાજપના 23 હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે। સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો આંકલાવ શહેર ભાજપ સંગઠનમાં મોટો ભડકો થયો છે। અહીંયા રાજકારણ ગરમાયું છે। શહેર મહામંત્રીના રાજીનામા બાદ વધુ 22 હોદ્દેદારોએ રાજીનામું આપી દેતા ઉથલપાથલ સર્જાય છે। 18 ઓગસ્ટના રોજ આંકલાવ શહેર મહામંત્રીએ અચાનક રાજીનામું આપી દીધું હતું। આ પછી મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં વધુ 22 રાજીનામા પડતા રાજકારણમાં ગરમી વધી ગઈ છે। આંકલાવ શહેર ભાજપના હોદ્દેદારોનો આરોપ છે કે પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા સભ્યો દખલગીરી કરી રહ્યા છે, જેથી હોદ્દેદારોએ નારાજ થઈને રાજીનામા ધરી દીધા છે। મહામંત્રીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસમાંથી આવેલા સભ્યો દાદાગીરી કરે છે। સસ્પેન્ડ થયા છે તેઓની પક્ષમાં થતી દખલગીરીથી સ્થાનિક કાર્યકરો નારાજ થયા છે। આવું થવા પાછળ જિલ્લા સંગઠનની નબળી નેતાગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વિરોધમાં મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું, તો મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં વધુ 22 રાજીનામા પડ્યા। આંકલાવ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી વિશાલ પટેલે આ અંગે વાત કરતા મીડિયાને જણાવ્યું કે નગરપાલિકાની ગત ચૂંટણીમાં મેન્ડેટ ન લીધેલ અને પક્ષની સામે જ લડેલા, અપક્ષમાં લડેલા જે કાર્યકર્તાઓ હતા એમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા અને ફરીથી પાછા પક્ષમાં જોડવામાં આવ્યા। લોકો જ્યાં સુધી સસ્પેન્ડ રહ્યા ત્યાં સુધી ભાજપના કામો ન થાય એ માટે હેરાનગતિ કરતા હતા। પક્ષનું પરિણામ માઠું આવે એવા પ્રયત્નો કરતા હતા। પક્ષમાં લીધા પછી અમારે પણ એવું થઈ ગયું કે પક્ષના લોકોની સામે જ બાયો ચડાવી। વધુમાં તેમણે જણાવ્યું કે એ લોકોએ અમને વ્યક્તિગત રીતે અને પરિવાર પર પણ ષડયંત્રો કરીને હેરાનગતિઓ કરી અને વારંવાર જિલ્લા સંગઠનમાં રજૂઆત કરવા માટે છેલ્લા 3 મહિનાથી સતત જતા હતા। અમને પાર્ટીના સંગઠને કશું કહ્યું નહીં, એમને પણ ઠપકો ન આપ્યો। એ લોકો પરિવાર સુધી પહોંચી ગયા અને વ્યક્તિગત રીતે નુકસાન કરવાનું ચાલુ કર્યું, એ પ્રકારના આક્ષેપ કર્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં એક સાથે 17 સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા અને પ્રમુખ સામે મનસ્વી રીતે નિર્ણયો લેવાનો આક્ષેપ કર્યો હતો। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને તમારી શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।